રાજકોટમાં જુનિયર ડોક્ટર એસોસિએશને હડતાલ પાડી છે। સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન પર હુમલાના વિરોધમાં તેઓ હડતાલ પર ઉતર્યા છે। દર્દીના સગાએ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતો। ગત 29 ડિસેમ્બરના રોજ મારામારીનો આ બનાવ બન્યો હતો। संवाददाता रवि मोटवाणी राजकोट थी लाइव जोड़ाई गया है। रवि पासेथी विगत जाणीए। रवि, जे प्रकारे आज जूनियर डॉक्टर एसोसिएशने विरोधनो सूर हंकारी अने आंदोलनना एंधाण केवा प्रकारनो विरोध, शुं कारणो अने हड़तालना कारणो शुं सामे आवी रह्या छे? जी संजीवनी जरूर थी जणावी दऊं, राजकोटनी सिविल होस्पिटलमां गत तारीख 29 रोज जूनियर डॉक्टर पार्थ पंड्या है, जो न्यूरोसर्जन है, तो पोताना विभागमां काम करी रह्या हता। त्यारे रात्रिना दर्दीना सगा है जयदीप चावड़ा, तेणे डॉक्टर साथे लोहीनी बाबते माथाकूट थई हती। त्यारबाद तेणे डॉक्टर पर हिचकारो हुमलो कर्यो हतो अने डॉक्टरोनी मांग हती के आ व्यक्ति है तेना उपर कड़कमां कड़क कार्यवाही थाय अने फरियाद नोंधाय। त्यारबाद पोलीसे आ अंगे गुनो नोंधी अने जयदीप चावड़ानी विरुद्ध गुनो नोंध्यो छे। फरजमां रुकावट, डॉक्टर पर हुमलो सहितना अनेक गुनो नोंध्या छे। त्यारबाद हवे डॉक्टरो छे, ज्यारे जयदीप 48 कलाकथी वधु समय वीती गयो छे, पोलीसने हाथ આવ્યો નથી, ત્યારે હવે પોલીસે ડોક્ટરોની માંગ છે કે જયદીપ ચાવડા છે તેને ધરપકડ કરવામાં આવે, સાથે સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે। ડોક્ટરો છે આજથી હડતાલ ઉપર ઉતર્યા છે। ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે। આ અંગે ડોક્ટરો સાથે વાત કરીશું। શું નામ આપનું? ડૉક્ટર જય લીંબડ। શું વાત, આખી ઘટના શું બની છે? ડૉક્ટર દ્વારા એક બ્લડના બાબતે પેશન્ટના સગાને કહેવામાં આવ્યું હતું કે આના બ્લડની જરૂર છે, અને ડૉક્ટરે એમ જ કીધું હતું કે આ બ્લડની જે ચિઠ્ઠી હોય એ હોસ્પિટલના ફોર્મેટ પ્રમાણે બ્લડ બેંકમાં જશે, પણ એ ગુનેગારને એટલે કે પેશન્ટના સગાને એ એવું માન્ય નહોતું, એટલે એને સીધી ગાળાગાળી અને મારામારી કરવાનું શરૂ કર્યું, અને એમાં આ ઘટના બની। શું માંગ છે તમારી? અમે 4 માંગ લઈને આ સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છીએ। સૌથી પહેલી માંગ કે જે ગુનેગાર છે એ હજી गिरफ्तार नहीं थयो तो अत्यारे इमरजन्सी में गिरफ्तार कर लेवामां आवे। बीजू, आरोपीनी मीडिया समक्ष अने लेखित में एनी माफी मांगवामां आवे। तीजी वस्तु के जे सिक्योरिटीवाळा छे एने हजी आ सिक्योरिटीवाळाओने सिक्योरिटी कंपनी छे एने आ सिक्योरिटीवाळाने हजी दरखास्त नहीं करी अने एने सस्पेन्ड नहीं कर्या, तो एने अत्यारे सिक्योरिटी कंपनीने सस्पेन्ड करवामां आवे। अने चौथी वस्तु के जे दर्दीनुं पीएमजेवाय कार्ड छे दर्दीना सगानुं के जे आ गुनेगार छे एनो अत्यारे एने रद्द करी देवामां आवे। मांगणीओ नहीं संतोषाय तो कई रीतना आगळना कार्यक्रमो रहेशे? અત્યારે અમે ઓનલી ને ઓનલી નોન ઇમરજન્સી સેવાઓ જેમ કે ઓટી સેવા અને ઓપીડી સેવા બંધ કરેલી છે, પણ જો અમારી માંગણી નહીં સંતોષાય તો 24 કલાકની અંદર એટલે કે આવતીકાલે સવારે 9 વાગ્યા સુધીમાં અમે ઇમરજન્સી સેવા પણ બંધ કરીશું। તો અન્ય ડોક્ટરો પણ આપણી સાથે છે, એની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું આ ઘટના બની એને લઈને આપ શું કહેશો? આ ઘટના બહુ દુઃખદાયક છે। અમારા વચ્ચેના એક ડૉક્ટર, માનનીય ડૉક્ટર ન્યુરોસર્જનની સામે એક દર્દીના સગાએ હિંસા કરી છે, શારીરિક હિંસા કરી છે, જે બિલકુલ માન્યમાં આવતું નથી। અમે બધા ડૉક્ટર દર્દી માટે જ સેવા આપવા હાજર છે। 24 કલાક 48 કલાકની ડ્યુટી કરીએ છીએ, ડૉક્ટર માટે કરીએ, દર્દીઓ માટે કરીએ છીએ, પણ એમના તરફથી આ વ્યવહાર બિલકુલ અમાન્ય છે। અમારી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું, અને એમરજન્સી સેવાઓ ચાલુ છે એટલે દર્દીઓને નુકસાન નહીં થાય, પણ અમારી માંગો સાંભળવામાં આવે। અન્ય ડોક્ટરો પણ આપણી સાથે જોડાયેલા છે, ત્યારે ડોક્ટરોની માંગ લીધી। શું કહેશો આ ઘટનાને લઈને, આપ શું કહેશો? અત્યારે જે છે અમારી માંગણી સંતોષાઈ નથી। છેલ્લા 72 કલાક થઈ ગયા છે, આમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અમે જ્યાં સુધી અત્યારે નોન ઇમરજન્સી સેવાઓ લાઈક ઇમરજન્સી સેવાઓ અમે ચાલુ રાખીએ છીએ। નોન ઓપીડી બંધ છે, પછી પ્લાન ઓટી બંધ છે। અમારા સિનિયર ડૉક્ટર છે અત્યારે ડ્યુટી પર જ છે, અને જો આમ છતાં પણ અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો આગામી 24 કલાક સુધીમાં અમારો ઇમરજન્સી કામ કરવાની પણ બંધ રાખવાની માંગણી છે અત્યારે। આ જે ડોક્ટરો છે તે કહી રહ્યા છે કે તેમની જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ ઉપર રહેશે। જો આગામી 24 કલાકમાં તેમની માંગ નહીં સંતોષાય તો ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરે તેવી વાત કહી રહ્યા છે। જી સંજીવની, ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ રવિ।